લુપ્ત થતી નર્મદા નદીને બચાવવા માછીમાર સમાજ મેદાનમાં। માછીમારો દ્વારા માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા કાઢવામાં આવી। હજારો માછીમારો જોડાયા। નર્મદા ઓવારો બન્યો સફેદ રણ। ઝઘડિયા તાલુકાના વણાકપોળ ગામ પાસે પીપોદરા રોડ પર આવેલ ખેતરમાંથી બીમાર દીપડાનો મૃતદેહ મળી આવતા તેના અગ્નિદાહ કરાયા। ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે। પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચમાં બેરોજગાર બનેલા હજારો માછીમારોએ પોતાની નર્મદા નદીને જીવંત રાખવા માટે આજે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલા માં નર્મદા નદી સરકારની જ કૂટનીતિનો ભોગ બની પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે। ત્યારે જેમને નર્મદા પુત્રો અને સાગર પુત્રો કહેવાય છે તેઓ માછીમાર સમાજ માં નર્મદાના અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે, પરંતુ તેમનો અવાજ સરકારના બહેરા કાનો પર અથડાઈ પાછા પડતા તથા સંવેદનહીન સરકાર માછીમારોની વેદના ન સમજતા આખરે માછીમાર સમાજ ઉગ્ર બની મેદાનમાં આવ્યું છે। નર્મદા નદીને બચાવવા 4 ચરણમાં માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા કાઢવાના મિજાજ સાથે માછીમાર સમાજે આજરોજ ભરૂચના બંબાખાનાથી તેના પ્રથમ ચરણનો પ્રારંભ કર્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં માછીમારો જોડાયા હતા। જેનો વૈભવ જોઈ માતા લક્ષ્મી અને ભૃગુ ઋષિ પ્રભાવિત થયા હતા અને નિવાસ કર્યો હતો, જેના તટે ભૃગુ ઋષિએ તપ કરી ભૃગુકચ્છ એટલે કે આજનું ભરૂચ વસાવ્યું હતું, જેને શિવપુત્રી કહેવાય છે, જેના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે। શિવ પુરાણ અને નર્મદા પુરાણ સહિત અનેક ધર્મ ગ્રંથોમાં જેનું મહાત્મય વર્ણવાયેલું છે, જેની પરિક્રમાનું વિશેષ મહત્વ છે, જેના દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે તેવી પરમ વૈભવી પવિત્ર સલીલા માં નર્મદાના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે। ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના પોતાના જ જીવનનો પ્રશ્ન ઉભો થયો છે। એક સમયે પ્રકૃતિનો હરિયો ભર્યો ભંડાર ગણાતી અને 2 કાંઠે વહેતી નર્મદા નદી પર સરકાર ડેમ બનતા જ નામ શ્રેષ્ઠ થઈ રહી છે, જેની સીધી અસર જળ, જમીન અને જીવન સૃષ્ટિ ઉપર ઊભી રહી છે। નર્મદા કિનારે વસતા લાખો માછીમારો એક સમયે બંને કાંઠે વહેતી નર્મદા નદીમાં મચ્છીમારી કરી ગુજરાન ચલાવતા હતા। આ માછીમાર સમાજની રોજગારી સામે પ્રશ્ન ઉભો થયો છે। નર્મદા કાંઠે વસતા લોકોની ધાર્મિક આસ્થાઓ દુર્ભાઈ રહી છે। ગણેશ વિસર્જન, તાજ્ય વિસર્જન, દશામા વિસર્જન, ઉત્તર ભારતીયોની છઠ પૂજા સહિત અનેક ધાર્મિક તહેવારો ભવ્ય રીતે નર્મદા કાંઠે ઉજવાતા હતા, પરંતુ નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ જતા તહેવારોના અસ્તિત્વ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે, જેને લઈ નર્મદા પુત્ર અને સાગર પુત્ર કહેવાતો માછીમાર માં નર્મદાના અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે। ભરૂચ જિલ્લા માછીમાર સમાજ છેલ્લા અનેક વર્ષોથી નર્મદા નદી બચાવવા સરકાર સામે લડી રહ્યો છે। અત્યાર સુધીમાં દેખાવો, રેલીઓ, ધરણા પ્રદર્શનો અને અંદાજિત 100 જેટલા આવેદનપત્રો માછીમાર સમાજે આપ્યા છે, પરંતુ સરકારી કચેરીઓની કાળમીટ દિવાલો પર પડઘાઈને પાછી માછીમાર સમાજનો અવાજ પાછો પડ્યો છે। સંવેદનહીન બનેલી સરકાર માછીમાર સમાજ સહિત લોકોની વેદનાને સમજતી નથી અથવા ઉદ્યોગપતિઓના પ્રેમમાં સમજવા માંગતી નથી, જેને લઈ માછીમાર સમાજ ગરમાયો છે। ભરૂચ જિલ્લા માછીમાર સમાજે સરકારના કાન આમળવા બરાબર લોકસભાની ચૂંટણી ટાણે નર્મદા નદીને બચાવવામાં માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાની ઘોષણા કરી હતી। આજરોજ ભરૂચના બંબાખાના ખાતેથી જેના પ્રથમ ચરણનો પ્રારંભ થયો હતો। 100 થી વધુ વાહનો અને માં નર્મદાની મૂર્તિ સાથેના રથમાં નર્મદે હર जियो और जीने दो, माँ नर्मदा को बहने दो, जिसका हमने जल पिया है उसका कर्ज चुकाना है, तथा निकलो बाहर मकानों से, माँ नर्मदा को बचा लो बेईमानों से, અને हम हमारी माँ नर्मदा मांगते नहीं किसी से भीख मांगते ના નારાઓ સાથે યાત્રાનો શુભારંભ કરતા તેમાં હજારો માછીમાર સમાજ, પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો જોડાયા હતા। બંબાખાનાથી શરૂ થયેલી માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા નવેઠા, ભેંસલી, રહિયાદ અને જાગેશ્વરના મીઠી તલાઈથી વાગડા થઈ પરત આવી હતી, જેમાં 4 સ્થાનો પર જનજાગૃતિ સભાઓ તથા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા હતા। ભરૂચમાં આપણે જોયું તો અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી ટાણે માછી સમાજે આંદોલન કર્યું હતું। આપણી સાથે આજે સમગ્ર માછીમાર સમાજ છે। આ લોકો અહીંયા 4 તબક્કામાં આંદોલન કરવા જઈ રહ્યા છે। આપણી સાથે બેન છે, પોતે માછી વ્યવસાય ધરાવે છે। બેન, શું છે આજે કઈ રીતે આપણે આંદોલન કરે છે? અગાઉ પણ આપણે આંદોલન કર્યું, એનો આપણને કોઈ સિંહ ફાળો કે સરકાર તરફથી કોઈ લાભ નથી થયો, શું માનવું છે તમારું? અમારું માનવું એવું છે કે ઘણી વાર અમારે જે આંદોલન કરે છે એનો કોઈ અમને જવાબ મળતો નથી સાહેબ।
સરકારને એટલું જ જાણવા માંગીએ છીએ કે આ માછી સમાજને તમે મારવા બેઠા છો, શું એની પર પેટની પર લાત મૂકવીને આ ડેમ બાંધવાના છો? અને એનો કોઈ અર્થ જ નથી. આવી સમાજની જે તમે ઉદારતા બતાવવા માંગો છો તો માછી સમાજના પેટ પર પાઠું મૂકીને બનાવવા માંગો છો, અને એનો કોઈ તમને એ જ નથી કે આ માછી સમાજ કેટલું ભૂખે મળી રહ્યું છે. આજે અમારા સમાજની હાલત જુઓ, લોકો એક તક ખાય છે ને એક તક ભૂખા રહે છે. સમાજ માટે અમે લડત લડી રહ્યા છીએ, એનો કોઈ અમને નિકાલ મળતો નથી. એટલે ઘણી વાર અમારે રસ્તે ઉગ્ર આંદોલન કરવો પડે છે. અને ભરૂચમાં તમે જોયું તો સમગ્ર નર્મદા નદીનો પટ લગભગ જળમાર્ગ બની ગયો છે. માછીમારોની રોજગારી છીનવાય છે, ખેડૂતોની રોજગારી છીનવાય છે. આપણી સાથે આ બેન છે. આજે શું છે ને કઈ રીતે તમે કેમ આજે આંદોલન કરવું પડે તમારે ચૂંટણી ટાણે? નર્મદામાં આને બચાવી છે એટલે આ આંદોલન કરેલું છે બધું કે નર્મદામાં જીવતી રહે અમારી અને આ ડેમ ભગાડી. હિરલભાઈ, આ આપણે ભાડભૂત ખાતે વિયર કોઝવે બનાવવાનો છે, તો શું માનવું છે તમારું? એનાથી આ લોકોની સમસ્યા પૂર્ણ થશે એવી સરકારની જાહેરાત છે, શું માનવું તમારું? હું આ ભરૂચની જનતા અને ભરૂચ જિલ્લાની જનતાને કહેવા માગું છું કે જો તમે એવું સમજતા હોય કે સરદાર ડેમ કોઝવે બનાવવા છે ભાડભૂત પાસે અને ત્યાં પાણી રહેશે તો એ ભૂલી જજો. એ ડેમ ખાલી માત્ર ને માત્ર ઉદ્યોગોને પાણી આપવા માટે છે અને આપણે તો ગટર ગંગા જ લાવવાના છે નર્મદા, એટલે આપણે ડેમનો તો સખત વિરોધ છે અને ડેમ તો બનાવવા દેવાના જ નથી. એ માત્ર ને માત્ર માછીમારના પેટ પર એક લાત મૂકવી બરાબર એ ડેમનું એ રહસ્ય છે સાહેબ. ભરૂચના માછીમાર સમાજે લગભગ 100થી વધુ આવેદનપત્ર આપેલા છે, પિટિશન દાખલ કરેલી છે, પણ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું એનું કારણ એ છે કે આજે જે ભરૂચમાં ઉદ્યોગપતિઓ છે એ નર્મદાનું પાણીનો ઉપયોગ કરી શકે છે, માછીમારો ઉપયોગ નથી કરી શકતા, ખેડૂતો ઉપયોગ નથી કરી શકતા. તો આ એક સરકાર એક તો VIP કલ્ચરમાંથી બહાર નથી આવતી. આપણી સાથે આ કાકા છે. કાકા, શું માનવું છે તમારું? સરકાર ખેડૂતો અને માછીમાર વિરોધી સરકાર કહેવાય એવું માનવામાં આવે, શું માનવું તમારું? એ તો એ લોકોની પરિભાષામાં જે આજે સમાજની જે દુનિયા કહે છે કે જુઠ્ઠામાં જુઠ્ઠું ભારતનું જે સંસ્કૃતિ છે તો એને એ ખબર જોઈએ કે આ પ્રકૃતિનો નિયમ તો એવો હતો કે આ પૃથ્વી જ્યારે હતી ને ત્યાંથી પ્રકૃતિનું ઉત્પાદન થયેલું છે. તેમાં તમે ને અમે કોઈ નહોતા, પરમાત્માનો જ વાસ હતો જેમાં હવા, પાણી, ખોરાક અને જમીન, અને એની અંદર જે આ પાણી છે એ તો સર્વશ્રેષ્ઠ આ જગતની ભૂમિ છે. અને એની અંદર જે માછીની અંદર જે પોયરા પેદા થયા ને એને માછીમાર કહેવાય. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર ને આ બધા સાંભળે ને એ તો ખાસે જમરાનો માર. કારણ કે આ તો નર્મદા નદીની વાતો છે ને, શંકર પુત્રી કહે કરી, પણ એ શંકરને નહીં જોવો, એ નર્મદાને નહીં જોવો, એના સ્વરૂપને જોવો. એ સ્વરૂપ એટલે જ નર્મદામાં, ને નર્મદાના માના માછીમાર એને માછીમાર. અને એ સમાજ જેની સંસ્કૃતિ પર આખો દુનિયા ટકેલી છે, ઋષિ મુનિઓ ટકેલા છે. રામાયણ વાંચો, કહેવત આવશે, મોટા મોટા સાહેબો આવશે, મત્સ્ય અવતાર આવશે. આપણે પાંડુરંગ તો કહે સબસે અચ્છી કે મચ્છી. પાંડુરંગ જેવા મહાપુરુષો આ ધરતીની પર આ પગે લાગે છે આ માછીમારોને, આ દેવીને, આ નર્મદા માને. એના અમે પુત્રો છે, અમે અભણ જરૂર છે સાહેબ, પણ એનો મતલબ એવો નથી કે અમારી સંસ્કૃતિને ખતમ કરે. હમણાં બાપ દાદીની નૌકા, મોટા મોટા લેખકો તો કહે આ કાંઠે પેલા કાંઠે સુખના દુઃખના કિનારા છે, હોળીવાળા તારી હોળીઅંકાર લે જા. તે બધું વાંચે ને બધું ભજન કર્યું. આ હોળીવાળો મરી ચાલ્યો, શણવાળો જતો રહ્યો, આ કાંઠેથી પેલા કાંઠે જે ભવસાગર કરવાનો તે મરી ગયો. એ માછીમારની આ લડત. તમે જુઓ તો લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્વાસ્થ્ય નગરપાલિકાની ચૂંટણી હોય, લોકોને રામ મંદિર વધારે યાદ આવતું હોય છે. આજે નર્મદા નદી કોઈને યાદ નથી આવતી, હિન્દુ સંગઠનોને યાદ નથી આવતી. તમારું શું માનવું છે આ બાબતે? એનું એક જ કારણ છે કે ઘાયલ કી ગટ ઘાયલ જાણે. જો કોઈ ઘાયલ હોય, માછીનો દીકરો માછીને સમજે કે અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર. જેનો અનુભવ હોય કે આ એક એવો સમાજ છે કે માના પેટમાંથી જ એ સંસ્કાર લઈને કોની સાથે સાહસ, તોફાન, નર્મદા, સુકાની, દરે જે તુફાનથી એને અમે માછીમાર નથી કહેતા. અને જેને ધ્રુવનું ભાન નહીં હોય ને તેને અમે માછીમાર નથી કહેતા. એ માછીમાર છે. આપણી સાથે કમલેશભાઈ છે. કમલેશભાઈ, અંતમાં તમને પૂછું લઉં કે આજે આ યાત્રા નીકળશે, એનો શું રૂપરેખા શું હશે, ક્યાંથી ક્યાં જશે અને કેવી રીતે ફરી પરત ફરશે? આજ રોજ માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન જે કરવામાં આવેલું છે, ભરૂચથી આ બંબાખાનાથી અમે નીકળી રહેલા છે. અમે અહીંથી જાગેશ્વર મીઠી તલાઈ સુધી જ્યાં મા નર્મદા સંગમ છે ત્યાં સુધીના હાઈવે ઉપર દરેક ગામના સ્ટેન્ડ ઉપર મા નર્મદા બચાવો અભિયાનની જાગૃતિ માટે લોકોને એક સંદેશો આપીશું કે
બીજા ભગવાનને તો આપણે આપણા અંતરાત્મામાં જોઈ રહેલા છે અને એ આપણે માનીએ છીએ, પરંતુ મા નર્મદા એ સાક્ષાત આપણી નજરો સમક્ષ છે. તો બીજા ભગવાનને તો આપણે અંતરાત્મામાં ઢૂંઢવા પડે, પણ મા નર્મદાને આપણે ઢૂંઢવા નહીં પડતા, એમના દર્શન આપણી સમક્ષ છે અને આપણા દર્શન માત્રથી જ આપણે પાવન થઈ ગયેલા છે. તો અમારું પ્રથમ મુકામ સભાનું રહેશે નવેઠામાં. ત્યારબાદ અમે ભેંસલી મુકામે એક મુકામ રાખેલો છે, ત્યાં જમવાનું પ્રસાદી રાખેલી છે. ત્યારબાદ અમે જઈશું મીઠી તલાઈ અને એ પહેલાં રૈયાદ મુકામે આખરી સભા કરીશું. અને દરેક ગામમાંથી અમે અમારી ધારણા મુજબ લગભગ 100 ગામડાનો અમે કોન્ટેક્ટ કરેલો છે અને 100 ગામડાની પબ્લિક ત્યાં ભેગી થઈને અમારી આ મા નર્મદા બચાવો અભિયાનની જાગૃતિ માટે અમારી સાથે રહેશે. અને આવનારી લોકસભામાં પણ અમે એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરીશું કે જે ભાજપ અને કોંગ્રેસ મુદ્દાઓને ભટકાવી રહેલી છે, તો તે ભટકાવાની અંદર પબ્લિક આવે નહીં, પણ ખરેખર જે મુદ્દાઓ પર છે તે મુદ્દાઓ પર પબ્લિક અડગ રહે. કોઈપણ મુદ્દો જે પાર્ટીઓ બદલવાની કોશિશ કરે છે અને ખરા મુદ્દાઓને ટ્રેક ભટકાવી દે છે, તો તે ભટકે નહીં, તેનો પણ સાથે સાથે અમે પ્રચાર કરીશું અને સાચા મુદ્દાઓ પબ્લિક અડગ રહે તે જાગૃતિમાં પણ અમે સાથે રાખીશું. સરકાર જે રીતે હોય, તમે ચૂંટણી ત્યારે રામ મંદિર યાદ આવતું હોય છે, પરંતુ માછીમાર સમાજની એક હંમેશા લાગણી રહેલી છે કે જે માં જીવંત રહેલી છે નર્મદા, એને જીવંત રાખવાની જરૂર છે. અત્યારે તમે જુઓ તો લગભગ દરિયો જે છે લગભગ જનોર સુધી પહોંચી ગયો છે. હાલમાં નર્મદાનું પાણી નદીમાં નથી, સમગ્ર પાણીનું જે પાણીનો જથ્થો છે દરિયાનું પાણી છે. અને આજે લોકો એવું માની રહ્યા છે કે નર્મદા આજે જીવન છે, પરંતુ એ સાચા અર્થમાં નર્મદા જીવંત નથી. ત્યારે સાચા અર્થમાં માછીમારો, જે 15,000 માછીમારો, હજારો ખેડૂતો બેરોજગાર બનેલા છે, એમની સમસ્યા સરકારે સાંભળવાની જરૂર છે. માત્ર હિન્દુત્વના નામે મત મેળવવાની જરૂર નથી. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. પાવન સલીલા મા નર્મદા નદીના જનોર સુધીના પટમાં દરિયો ફરી વળતા સમગ્ર નર્મદા નદીનો ઘાટ સફેદ રણમાં ફેરવાઈ ગયો છે. નર્મદા નદી સરકારના પાપે સૂકી ભટ્ટ બની જતા દરિયાનું ભરતીનું પાણી છેક જનોર સુધી ફરી વળતા સમગ્ર ભાડભૂતથી જનોર સુધીની નર્મદા નદી ખેતીલાયક જમીન ઉપર ખારાશના કારણે નર્મદા ઘાટ સફેદ રણની માફક ઉપજી આવ્યો છે, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે. નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. ભરૂચની પાવન સલીલા મા નર્મદા નદી ભરૂચવાસીઓએ ગુમાવી દીધી છે. દર્શક મિત્રો, આજે જે આપ જોઈ રહ્યા છો મારી પાછળનો જે ઘાટ છે, આ એક મક્તમપુર જાડેશ્વરનો ઘાટ છે, નર્મદા નદીનો ઘાટ છે. અહીંયા તમે જુઓ તો લગભગ મોટા પ્રમાણે અહીંયા મીઠાનું ઉત્પાદન થતું હોય ને એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અહીંથી નદીમાંથી તમે આરપાર નર્મદાને પાર કરી શકો. ગુજરાતના નહીં પણ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બને છે કે નર્મદા નદી લોકો પાર કરી રહ્યા છે. ત્યારે સાચા અર્થમાં જે નર્મદા નદી જે બે કાંઠે વહેતી હતી અને પુનઃ એકવાર બે કાંઠે વહેતી કરવાની જરૂર છે, પરંતુ સરકારે જે સરદાર સરોવર ડેમ ઉપર જે વધારાના દરવાજા ઊભા કરેલા છે, પાણીનું રોકાણ કરેલું છે, એના કારણે નર્મદા નદી આજે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. ત્યારે માછીમાર સમાજની પણ રોજગારી છીનવાઈ જતા સમગ્ર સમાજ દ્વારા આજે ભવ્ય યાત્રા સાથે આંદોલનના રણશીંગા ફૂંકી દેવામાં આવ્યા છે. ત્યારે સાચા અર્થમાં ચૂંટણી પહેલા નર્મદામાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ઝઘડિયાના વળાંકપોળ પાસેના ખેતરમાંથી બીમાર દીપડાનો મૃતદેહ મળી આવતા તેનો અગ્નિદાહ કરાયો હતો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતા તેઓએ તાત્કાલિક ઝઘડિયા વન વિભાગને જાણ કરી હતી. ઝઘડિયા વન વિભાગની ટીમે માંદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વન વિભાગની ટીમ સાથે પશુ ચિકિત્સક ડોક્ટર ચૌધરી પણ સ્થળ પર આવ્યા હતા. ત્યારબાદ તેઓ તપાસ કરતા દીપડાનો મૃતદેહ ડિકમ્પોઝ હોય એમ જાણવા મળ્યું હતું અને આશરે 3 દિવસ પહેલા માંદા દીપડાનું મૃત્યુ થયું હોવાનું તેમ જણાવ્યું હતું. દીપડાનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ મૃતદેહને અગ્નિદાન આપવામાં આવ્યું હતું. દીપડાને મારીને કોઈ બીજા સ્થળેથી વણાકપોળ ખેતરમાં નાખી ગયું હોય તેમ ઝઘડિયા આરએફઓ તડવી સાહેબે જણાવ્યું હતું. હું શ્રી વિજેટ તડવી આરએફઓ ઝઘડિયા. આજે 12 વાગ્યાના આસપાસ ખેતર માલિક શ્રી સુખદેવભાઈ વણકપોરના એમણે અમને જાણ કરી કે દીપડો અંદાજે 40 વર્ષની ઉંમર અને માદા દીપડી હતી. અને બીજું કે ઝઘડિયાથી પશુ ચિકિત્સાલયના ડૉક્ટર શ્રી ચૌધરી સાહેબ પણ પીએમ કરવા માટે આવેલા, પરંતુ 3 દિવસ થઈ ગયેલા હોય, પીએમ થઈ શકે એવું નથી અને અત્યારે અમે ખેતરમાં જ એનું અગ્નિદાહ આપવામાં આવશે.
પાવન સલીલા મા નર્મદા નદીના જનોર સુધીના પટમાં દરિયો ફરી વળતા સમગ્ર નર્મદા નદીનો ઘાટ સફેદ રણમાં ફેરવાઈ ગયો છે. નર્મદા નદી સરકારના પાપે સૂકી ભટ બની જતા દરિયાનું ભરતીનું પાણી છેક જનોર સુધી ફરી વળતા સમગ્ર ભાડભૂતથી જનોર સુધીની નર્મદા નદી ખેતીલાયક જમીન ઉપર ખારાશના કારણે નર્મદા ઘાટ સફેદ રણની માફક ઉપજી આવ્યો છે, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે. નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. ભરૂચની પાવન સલીલા મા નર્મદા નદી ભરૂચવાસીઓએ ગુમાવી દીધી છે. દર્શક મિત્રો, આજે જે આપ જોઈ રહ્યા છો મારી પાછળનો જે ઘાટ છે, આ એક મક્તમપુર જાડેશ્વરનો ઘાટ છે, નર્મદા નદીનો ઘાટ છે. અહીંયા તમે જુઓ તો લગભગ મોટા પ્રમાણે અહીંયા મીઠાનું ઉત્પાદન થતું હોય ને એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અહીંથી નદીમાંથી તમે આરપાર નર્મદાને પાર કરી શકો. ગુજરાતના નહીં પણ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બને છે કે નર્મદા નદી લોકો પાર કરી રહ્યા છે. ત્યારે સાચા અર્થમાં જે નર્મદા નદી જે બે કાંઠે વહેતી હતી અને પુનઃ એકવાર બે કાંઠે વહેતી કરવાની જરૂર છે, પરંતુ સરકારે જે સરદાર સરોવર ડેમ ઉપર જે વધારાના દરવાજા ઊભા કરેલા છે, પાણીનું રોકાણ કરેલું છે, એના કારણે નર્મદા નદી આજે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. ત્યારે માછીમાર સમાજની પણ રોજગારી છીનવાઈ જતા સમગ્ર સમાજ દ્વારા આજે ભવ્ય યાત્રા સાથે આંદોલનના રણશીંગા ફૂંકી દેવામાં આવ્યા છે. ત્યારે સાચા અર્થમાં ચૂંટણી પહેલા નર્મદામાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ઝઘડિયાના વળાંકપોર પાસેના ખેતરમાંથી બીમાર દીપડાનો મૃતદેહ મળી આવતા તેનો અગ્નિદાહ કરાયો હતો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતા તેઓએ તાત્કાલિક ઝઘડિયા વન વિભાગને જાણ કરી હતી. ઝઘડિયા વન વિભાગની ટીમે માંદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વન વિભાગની ટીમ સાથે પશુ ચિકિત્સક ડોક્ટર ચૌધરી પણ સ્થળ પર આવ્યા હતા. ત્યારબાદ તેઓ તપાસ કરતા દીપડાનો મૃતદેહ ડિકમ્પોઝ હોય એમ જાણવા મળ્યું હતું અને આશરે 3 દિવસ પહેલા માંદા દીપડાનું મૃત્યુ થયું હોવાનું તેમ જણાવ્યું હતું. દીપડાનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ મૃતદેહને અગ્નિદાન આપવામાં આવ્યું હતું. દીપડાને મારીને કોઈ બીજા સ્થળેથી વણાકપોર ખેતરમાં નાખી ગયું હોય તેમ ઝઘડિયા આરએફઓ તડવી સાહેબે જણાવ્યું હતું. હું શ્રી વિજેટ તડવી આરએફઓ ઝઘડિયા. આજે 12 વાગ્યાના આસપાસ ખેતર માલિક શ્રી સુખદેવભાઈ વણકપોરના એમણે અમને જાણ કરી કે દીપડો અંદાજે 40 વર્ષની ઉંમર અને માદા દીપડી હતી. અને બીજું કે ઝઘડિયાથી પશુ ચિકિત્સાલયના ડૉક્ટર શ્રી ચૌધરી સાહેબ પણ પીએમ કરવા માટે આવેલા, પરંતુ 3 દિવસ થઈ ગયેલા હોય, પીએમ થઈ શકે એવું નથી અને અત્યારે અમે ખેતરમાં જ એનું અગ્નિદાહ આપવામાં આવશે. અંકલેશ્વર મુલત ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર મુલત ચોકડી નેશનલ હાઈવે પર એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેર પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવી આગ પર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ દુર્ગંધવાળું પાણી આવતા અનેક લોકો બીમારીનો ભોગ બન્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી એશિયાની સૌથી મોટી ઉજવી વસાહત નોટિફાઈડ વિસ્તારની શરમજનક ઘટના ઉદ્યોગકારો રહેતા હોય એવી સોસાયટીઓના ડ્રેનેજની પાણીની લાઈનની સમસ્યા નોટિફાઈડના અધિકારીઓ 3 મહિનાથી બેધ્યાન. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ 5 જેટલી સોસાયટીઓમાં રોડ અને ડ્રેનેજનું કામ ચાલુ હોવાના કારણે પીવાના પાણીમાં લેન્ડલાઇન મિક્સ થઈ જતા અનેક લોકો બીમાર પડ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ ઘણા સમયથી નોટિફાઈડ જીઆઈડીસી ખાતે 7 જેટલી વાર હજુ પણ આપ્યા હોવા છતાં પણ નોટિફાઈડે આપ એને પીવાના પાણીની લાઈનનું કોઈ પણ કામ કરાવ્યું નથી. લોકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમુક લોકો છેલ્લા 3 મહિનાથી આ ત્રાસ વેઠી રહ્યા છે. બાળકો પણ બીમાર પડી રહ્યા છે અને પરીક્ષા પણ આપવા જઈ શકતા નથી. 24 કલાક બંધ રાખવા પડે છે. તેથી જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં આવી પરિસ્થિતિ ઊભી થતા જીઆઈડીસી નોટિફાઈડ માટે એક શરમજનક ઘટના કહેવાય. કરોડો રૂપિયાનો વિકાસની ગ્રાથા જીઆઈડીસી નોટિફાઈડ માટે આ કલંકિત ઘટના છે. પીવાના પાણીમાં ખૂબ જ ગંદુ પાણી આવતું હોય અને ગટરનું પાણી પણ મિક્સ થતું હોવાથી અનેક લોકો બીમારનો ભોગ બની રહ્યા છે. એ લોકો અમે કમ્પ્લેન કરીએ ને એટલે આવે છે, બહુ સરસ જવાબ આપે, બપોર સુધી ઊભા રહે, જોઈને જતા રહે, પછી બીજે દિવસે એનું કોઈ પગલું લેવામાં આવે નહીં. ક્યારેય એ કામ આગળ વધ્યું જ નથી. હાથ થઈ જશે એ સિવાય આગળ વાત ચાલતી જ નથી. કેટલા મહિનાથી કામ ચાલુ છે અહીંયા? આ 1.5-2 મહિનાથી ચાલે છે. એમાં લગભગ 1 મહિનાથી તો પાણી આવું આવે છે કે છોકરાઓ મારે આ કે 12મા ધોરણમાં હતો ને તો એની એક્ઝામ નથી આપી ગઈ.
તો એ ખોદીને રાખી દીધેલું છે, રોડ તોડફોડ કરી નાખ્યા છે. ને અત્યારે હાલની સમસ્યા એવી છે કે અમારા અહીંયા ગટરનું પાણી છે એ જીઆઈડીસીના પાણી સાથે મિક્સ થઈ ગયેલું છે. બધાના ઘરના પીવાના પાણીની અંદર આ ગટરનું પાણી આવી રહ્યું છે. ઘરે ઘરે ખાટલા છે. અને અત્યારે જુઓ તો એક્ઝામ ટાઈમમાં બાળકો પણ બીમાર છે, બધાને પેટની સમસ્યાઓ થઈ ગઈ છે. તો અમે કેટલી બધી વાર જીઆઈડીસીની અંદર ઓફિસમાં જઈને અમે લોકોએ મહિનામાં 6 થી 7 વખત અરજી આપેલી, એમના સાહેબોને વાત કરેલી. એ ઉપરાંત અહીંયા જેમને એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એ કોન્ટ્રાક્ટરને પણ અમે એની સાથે ઊભા રહીને કેટલી વાર કીધું કે તું આ ભાઈ વ્યવસ્થા કર. પણ આજે 1.25 મહિનો થઈ ગયો પણ આનો કોઈ નિવેડો આવતો નથી. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપે એવી માંગ કરતું એનસીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપે એવી માંગ એનસીપી દ્વારા કરવામાં આવી છે અને જો લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો એનસીપી સ્વતંત્ર ઉમેદવાર ઊભો રાખશે એવી જાહેરાત કરાઈ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ બીટીપી સાથેના ગઠબંધનને લઈ ઉમેદવારનું નામ જાહેર નથી કરી શકી. એવા સમયે એનસીપી પણ મેદાનમાં આવી છે. ગુજરાત પ્રદેશ એનસીપીના મહામંત્રી ઇમરાન પટેલ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જેમાં તેઓએ માંગ કરી હતી કે ભરૂચ લોકસભા બેઠક પર મુસ્લિમ મતદારો વધારે હોવાથી કોંગ્રેસ કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે નહીં તો એનસીપી સ્વતંત્ર રીતે મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખશે. આ સાથે તેઓએ રાજ્ય લેવલ પર કોંગ્રેસ એનસીપીના ગઠબંધનની વાત હજુ ચાલી રહી હોવાની પણ વાત રજૂ કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઓલ ઇન્ડિયાના માઇનોરિટીના પ્રેસિડેન્ટ હાજી સબ્બીર વિદ્રોહી સાહેબ, જેમને ભરૂચ એનસીપી દ્વારા માંગ કરેલી કે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો ભરૂચ એક એવી સીટ છે જે મુસ્લિમ સમુદાયના 4,50,000થી વધુ વોટર ધરાવે છે અને ગુજરાતમાં લોકસભાના દાયરા અંદર ભરૂચની સીટ માઇનોરમાં આવે એમ છે અને અહીંથી મુસ્લિમ કેન્ડિડેટ જીતી શકે એવી છે, એવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા પુરવઠા ખાતા દ્વારા ચાલતી ધીમી કામગીરીનો વિરોધ કરતું કિસાન વિકાસ સંઘ સરકાર દ્વારા ટેકાના ભાવે મગ અને તુવેર લેવાનું નક્કી કર્યા બાદ તેની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે. કિસાનોની ફરિયાદને લઈ તારીખ 27/3/2019ના રોજ આ એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત કરતા દરરોજના ફક્ત 15 થી 20 કિસાનોની તુવેર લેવામાં આવે છે. સ્ટાફ ઓછો હોવાનું બહાનું આગળ કરીને જાણી જોઈને કિસાનોની તુવેર લેવાનું કામ ધીમી ગતિએ ચાલે છે. 15/4/2019ના રોજ તુવેરની ખરીદી બંધ કરી દેશે તો જેથી ફરી અમારે અમારા હક માટે લડાઈ કરવાની છે. ઓનલાઈન કિસાનોની નોંધણી લગભગ 5000થી વધુ નોંધાયેલ છે અને 27/3ના રોજ રિપોર્ટ લેતા ફક્ત 150 જ કિસાનોની તુવેર લેવામાં આવી છે. હવે બાકીના કિસાનોની તુવેરો 18 દિવસ બાકી છે, કેવી રીતે લેશે એ એક પ્રશ્ન છે. પુરવઠા મેનેજરને આ બાબતે ધ્યાન દોર્યું છે. જો 2 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો ઓફિસને તાળાબંધી કરતા ખચકાઈશું નહીં. પુરવઠા ખાતા દ્વારા જે તુવેરો લેવામાં આવે છે તેની તપાસ કરતા અહીંયા વજન કાંટા અને મજૂર ઓછો હોવાથી તુવેરનું વેચાણ બહુ ઓછું લેવામાં આવે છે. એટલે અમારી સરકારને એક સૂચના છે, એક અમારું આવેદન છે, કોઈ વધારે કાંટા મૂકે અને બીજું કે વધારે મજૂરો મૂકે તો કિસાનોની તુવેરો લેવાય. કેમ કે અત્યારે પોઝિશન એવી છે કે લગભગ 15 થી 20 કિસાનોની તુવેરો લેવામાં આવે છે, ઘણી ઓછી છે. ઓનલાઈન જે ખેડૂતો નોંધાયેલા છે 1500 ખેડૂતો, મને તો એવું લાગે કે આ 1500ની ખેડૂતોની તુવેરો પણ નહીં લેવાય જો આવી ગતિએ કામ ચાલશે તો. ને ઓફલાઈન જે 5000 ખેડૂતો નોંધાયેલા છે તેનું શું? એટલે અમે કલેક્ટરશ્રીને પણ આવેદન કરીએ છીએ કે જે ઓફલાઈન જે ખેડૂતો નોંધણી કરેલી છે તેની ઓનલાઈન થઈ જાય અને વધારે કિસાનોની તુવેરો લેવાય એવું અમે આવેદન કરીએ છીએ. અને એ પુરવઠા ખાતાને પણ અમે જાણ કરીએ છીએ કે વધારે મજૂરો લાવી અને દરરોજના લગભગ 100 થી 150 જો કિસાનોની તુવેરો લેવામાં આવશે તો આ કામ પૂર્ણ થશે. બાકી 15/4 જે બંધ થવાનું છે, અમને એવું લાગે છે કે 15/4 સુધી આ કિસાનોની તુવેરો લેવાય નહીં. એટલે અમે આવેદન કરીએ છીએ કે વધારે ભલે રાતવાસો થાય પણ રાત પાલી કરીને પણ કિસાનોની તુવેરો લેવાય એવી અમારી એક માંગણી છે. દહેજ પોલીસે બિયરના ટીનને વહન કરતી તવેરા ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ દહેજ ઇન્ચાર્જ મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ.એન. દેસાઈને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલાની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ જુદી જુદી ટીમ બનાવી નાકાબંધી કરતા
તવેરા ગાડી ઝડપાઈ હતી, જેના ચાલક સાદિક મોહમ્મદ હુસેન મંસૂરી રહેવાસી મખદુમ પાર્ક સોસાયટી, ન્યૂ રસુલાબાદ સોસાયટી, મક્તમપુર ભરૂચ તથા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ ભોરા રહેવાસી દહેગામ તાલુકો ભરૂચમાંથી વિદેશી દારૂના બિયરના ટીન નંગ 216 કિંમત ₹21,600 ને તથા તવેરા ગાડીમાં છુપાઈને વહન કરતા હોવાની બાતમી મળી હતી. પાસેથી મોબાઈલ નંગ 4 મળી આવ્યા હતા. આમ બિયર તથા તવેરા ગાડી, મોબાઈલ ફોન મળી કિંમત ₹5,40,400 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ બેઠક માટે અત્યાર સુધીમાં 39 ઉમેદવારી પત્રોનો ઉપાડો થયો છે. લોકસભા ચૂંટણી 2019 નું જાહેરનામું પ્રસિદ્ધ થતાં 28મી માર્ચથી ઉમેદવારી પત્રકોનું વિતરણ શરૂ થતા પ્રથમ દિવસે 20 અને બીજા દિવસે 19 મળી 2 દિવસમાં જ 39 ઉમેદવાર પત્રો ઉપાડો થયો હતો, જેમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવવા માટે પત્રકો મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે 2 દિવસ થવા છતાં હજી સુધી એક પણ ઉમેદવારી પત્રક ભરાયું નથી. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 4/4/2019 છે. તેથી સોમવારથી ઉમેદવારી પત્રકો ભરવા માટે ઉમેદવારો મેદાનમાં આવે તેમ સમજાઈ રહ્યું છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી 5/4/2019 ના રોજ કરાશે, તેમજ 8/4/2019 સુધીમાં ઉમેદવારી પત્ર ખેંચી શકાશે. જે બાદ 23મી એપ્રિલે ચૂંટણી જંગમાં કયા અને કેટલા ઉમેદવારો રહે છે તે જાણી શકાશે. વર્ષ 2000 થી પ્રતિમાસ મનગમતા પુસ્તક પર શિક્ષકો, ટ્રસ્ટીઓ તથા તજજ્ઞો પોતાના વિચારો પુસ્તક સંવાદ શીર્ષક અંતર્ગત રજૂ કરે છે. શાળાના 170મો પુસ્તક સંવાદ 30/3/2019 શનિવારના રોજ યોજાઈ ગયો હતો, જેમાં એક મુઠ્ઠી આસમાન નવલકથા પર શાળાના અંગ્રેજી માધ્યમના શિક્ષિકા ખુશ્બુબેન પ્રજાપતિએ સુંદર રજૂઆત રજૂ કરી હતી, જેમાં આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઝળહળતી વહેતી નદી, નીલા રંગનો ખુલ્લો આસમાન, લીલાછમ વૃક્ષો અને નદીનો વહેતો એક પહાડ તમે જોઈ શકો છો. આ પુસ્તક કુલ 240 પાનાનું અને તેની કિંમત ₹200 છે. આ પુસ્તકને કુલ 3 ખંડોમાં વિભાજિત કરીને લખવામાં આવ્યું છે. આ પુસ્તક જે અનુવાદક છે રેમન્ડ પરમાર, તેમણે આ પુસ્તક તેમની સદગત પુત્રી ડોક્ટર કલ્પનાને અર્પણ કર્યું હતું અને તેમના માટે તેમણે એક પંક્તિ પણ લખી છે, તે હું તમને સંભળાવું. અમારે સારું તું વહાલનો ઉગવતો દરિયો હતી, અમારે સારું તું વહાલનો ઉગવતો દરિયો હતી, હવે અવાડ આકાશ બનીને તું અમારા પર અનરાધાર વરસી રહી છે. આ થઈ પુસ્તકની બાહ્ય ચર્ચા. હવે હું લેખક ચાર્લ્સ ડિકન્સ વિશે તમને થોડું જણાવીશ. લેખક ચાર્લ્સ ડિકન્સનો જન્મ ઇંગ્લેન્ડમાં 7 ફેબ્રુઆરી 1812 ના રોજ થયો હતો. થોડું ઓછું જીવન જીવ્યા, માત્ર 58 વર્ષનું ટૂંકું જીવન જીવ્યા બાદ, પરંતુ અસાધારણ જીવન જીવ્યા બાદ તેમણે 7 જૂન 1870 ના રોજ તેમના પ્રિય શહેર લંડનમાં અંતિમ શ્વાસ લીધા.